વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી. 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે. अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है, गुजरात रीजन सौराष्ट्र कच्छ में. लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं. हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है. तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन. जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र. सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है. और ऐसे ही डे 2 से भी डे 7 भी साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है. और कोस्टल सौराष्ट्र में जिसमें अमरेली भावनगर इत्यादि है वहाँ उम्मीद कर सकते हैं. ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. ચોમાસું મંદ પડી જતા ચિંતાના સમાચાર. 3 થી 4 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું આગળ વધશે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા. मानसून की कंडीशन अभी जो था, अभी मानसून जो गुजरात में सूरत से ही अभी पास है, जो उसकी नॉर्दर्न लिमिट है सूरत में होके गुजर रही है. लेकिन उम्मीद है कि अगले 3 से 4 दिन में थोड़ा सा आगे बढ़ेगा गुजरात, जिसमें वो गुजरात के कुछ पार्ट को और कवर करेगा. साथ में मध्य प्रदेश, छत्तीसगढ़ और बिहार को कंप्लीट कर लेगा. छत्तीसगढ़ को पूरा कवर करके और कुछ उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में पहुंच जाएगा. गुजरात में भी उम्मीद है कि 3 से 4 दिन में कुछ और आगे बढ़ेगा वो साउथ गुजरात में. તો ગુજરાતમાં ફરી ચોમાસું રીસાયું. 48 કલાકથી આગળ નથી વધ્યું ચોમાસું. આવતા 7 દિવસ સારા વરસાદની શક્યતા ઓછી છે. વોર્નિંગ આપવા લાયક વરસાદની શક્યતા બિલકુલ ઓછી છે. 7 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. દિવસે ને દિવસે ખેડૂતોની ચિંતા વધી રહી છે. સારા વરસાદ માટે જુલાઈ સુધી પ્રતીક્ષા કરવી પડી શકે છે. તો હવે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 28 અને 29 જૂને બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા. અરવલ્લી, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તો મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગરના ભાગોમાં વરસાદની શક્યતા છે. જો કે અરબ સાગરની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભા થતાં બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 100 mm કરતાથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં પૂરની સ્થિતિ આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર જેવી સ્થિતિ આવી શકે એવો વરસાદ થવાની શક્યતા. 4 જુલાઈ આસપાસ નર્મદાનું જળસ્તર પણ વધી શકે. ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે. અને ઓગસ્ટમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસાદ ધીરે ધીરે થવાની શક્યતા રહે છે. પરંતુ આમ છતાં અલ્નીનોની અસર તો રહેશે. ખેડૂતો માટે અલ્નીનોની અસર સ્ટ્રોંગ અલ્નીનો અસર છે એટલે કહી શકાય કે એમ નથી. પરંતુ ક્યાંક 86% તો ક્યાંક 88% જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં તેથી ઓછો વરસાદ થઈ શકે. અલ્નીનોની અસર ચોક્કસ ચોમાસામાં જોવા મળશે. ક્યારેક અણધાર્યો વરસાદ આવશે તો ક્યારેક ઓછો વરસાદમાં બ્રેક પડે ત્યારે ખેડૂતોએ પિયત કરવું સારું રહેશે. ક્યાંક 88% અથવા તેનાથી ઓછો વરસાદ થઈ શકે. ઓક્ટોબર અને નવેમ્બર સુધી અલ્નીનોની અસર રહેશે. સામુદ્રિક પેરામીટરો હવે ધીરે ધીરે જુલાઈ માસથી સક્રિય થવાની શક્યતા રહે છે. પરંતુ અલ્નીનોની અસર તો રહે છે. એટલે એકંદરે વરસાદ કંઈક અંશે ધીરે ધીરે કૃષિ પાકો, ખેતીવાડીને પોષક તો રહે છે. પણ વચ્ચે વચ્ચે વરસાદમાં બ્રેક આવવાની શક્યતા છે.
તો અલનીનોને લઈને ચિંતાજનક સમાચાર. અલનીનોની સ્થિતિ અંગે ફરી હવામાન વિભાગે જાણકારી આપી. ચોમાસામાં અલનીનો મજબૂત બનવાની સંભાવના છે. સમુદ્રી વાતાવરણ કરાવી રહ્યું છે અલનીનોની અનુભૂતિ. અલનીનો સામેની ભારતીય ઢાલ એટલે કે આઈઓડીને લઈને પણ માઠા સમાચાર. હાલ આઈઓડી પોઝિટિવ બને તેવી કોઈ સંભાવના નથી. આખા ચોમાસામાં આઈઓડી તટસ્થ જ રહેવાનું અનુમાન છે. એમજેઓ પણ ચાલુ સપ્તાહ પૂરતો જ મદદરૂપ બનવાની સંભાવના. હાલ ફેઝ 5માં છે. એમજેઓ જે સિસ્ટમને મદદ કરી શકે છે તેવું આઈએમડીનું અનુમાન છે. આગળ જતા એમજેઓ ફેઝ 6 અને 7 તરફ જવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું. સમાચારમાં આગળ વધીએ. વાત કરીએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા પર સાંસદની પ્રતિક્રિયા પર. જેલવાસ બાબતે મનસુખ વસાવાનું નિવેદન. આપના લોકો ચૈતર વસાવાને હાથો બનાવી રાજકારણ રમે છે. વસાવાએ ગોપાલ ઇટાલિયાને કર્યા છે સવાલ. કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે ધ્યાન રાખવાનું હતું. સારો વકીલ કેમ ન રાખ્યો કે ચિંતા કેમ ન કરી? ચૈતર વસાવાને ઇરાદાપૂર્વક જેલમાં મોકલ્યા. ચૈતર વસાવા ભોળો માણસ છે. આપ તેને મહોરું બનાવે છે. આવું નિવેદન તેમનું સામે આવ્યું. ચૈતરભાઈ વસાવાનો ઘણા સમયથી આખો મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો અને એ જામીન પર છૂટ્યા હતા ને કોર્ટમાં ચાલુ કેસ હતો. તો એ વખતે કોઈ કાળજી ના રાખી કે ભાઈ ચૈતરભાઈને બચાવવા માટે કોર્ટમાં સારા વકીલ આપણે રોકીએ. એમનો જે વકીલ છે એને મદદમાં કોઈ બીજો વકીલ રોકવાનો હતો. એ કોઈ ચિંતા જ નહીં કરી. ચૈતરભાઈ મુશ્કેલીમાં હોય તે વખતે આમ આદમી પાર્ટીના ક્યારેય આવ્યા નથી અને એ પછી આવું કોઈ પણ પરિણામ આવ્યા પછી ચૈતરભાઈ મુશ્કેલીમાં મુકાયા પછી આ લોકો ચૈતરભાઈના નામે બધી જાતની બધી ટીકા ટિપ્પણીઓ કરે છે. ચૈતરભાઈનો ખાલી ઉપયોગ કરે છે અને ચૈતરભાઈ એક ભોળો માણસ છે. એનો ભોળપણનો આ લોકો લાભ ઉઠાવી જાય છે. આગળ વાત કરીએ દાહોદની, જ્યાં સિંગવડના સિંગાપુર ગામમાં દીપડો ઘૂસ્યો. ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં દોડધામ મચી. 2 દીપડા ગામ નજીકના એક ઊંચા ઝાડ પર ચડી ગયા. દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. દીપડો ખોરાક કે પછી પાણીની શોધમાં ગામ તરફ આવ્યા હોવાનું અનુમાન છે. વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્રએ ગ્રામજનોને સાવધાન રહેવા માટે અને સુરક્ષિત અંતર જાળવવા માટે અપીલ કરી છે. વન્ય પ્રાણીઓના વધતા ગામ પ્રવેશના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં દધીચી બ્રિજ પર યુવકનો આત્મહત્યાનો પ્રયાસ. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની સતર્કતાથી જીવ બચ્યો. ઇમરાન ખેડાવાલા અને તેમના કમાન્ડોએ સુરક્ષિત નીચે ઉતાર્યો. પ્રેમ લગ્ન બાદ પત્ની છોડીને જતા યુવકે આ પગલું ભર્યું. યુવકને બચાવી પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો આ બનાવ બન્યો દધીચી બ્રિજ પર, જ્યાં એક યુવક જે પ્રેમ લગ્ન બાબતે બંદૂક રાખી આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો. જો કે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના કમાન્ડોએ તેને બચાવી લીધો, સમયસર બચાવ્યો અને પોલીસને સોંપી દીધો. હવે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. નોંધ્ય છે કે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે. ત્યારે આ સમગ્ર જે બચાવ પ્રક્રિયાનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે, જેમાં દેખાય છે કે આ યુવકને બચાવવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે. આગળ વાત કરીએ અમદાવાદના ખાડિયાની ફતાશાની પોળમાં વર્ષ 2024માં થયેલા કરોડોની લૂંટ અને ફાયરિંગના ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો. ઝોન 3 એલસીબીએ મુખ્ય આરોપી દીપક બુકેરની ધરપકડ કરી છે. આરોપીએ 16 જુલાઈ 2024ના રોજ સોનાની દુકાનમાં ફાયરિંગ કરીને અંદાજે 1.51 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. લૂંટ દરમિયાન દુકાનદારના પગમાં ગોળી પણ મારી હતી. તપાસ દરમિયાન જામનગરના નિવૃત્ત એરફોર્સ અધિકારીના ઘરે થયેલી પિસ્તોલ સહિત અંદાજે 15 લાખ રૂપિયાની ચોરીનો ભેદ પણ ઉકેલાયો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સટ્ટામાં અંદાજે 25 લાખ રૂપિયાનું દેવું થતા આરોપીએ ચોરી અને લૂંટ જેવા ગુનાઓને અંજામ આપ્યો હતો. બહુ બધી સોનીઓની દુકાન છે. આની અંદર હજી એને કોઈ ટીપ આપનાર છે કે નહીં એ આપણી તપાસ હજી ચાલુ છે. પણ આ જગ્યાએ જે ઇન્સિડન્ટ પ્લેસ ઉપર એ આવે છે ત્યારે એકલો જ છે અને એણે સેમ ડે મતલબ આગલા દિવસે આવેલો છે 15 તારીખે એ દિવસે અને 16 તારીખે ઘટનાને અંજામ આપતા પહેલાં
એણે ખૂબ સારી રીતે રેકી કરી છે અને આ શોપની અંદર જ્યારે એક જ વ્યક્તિ છે, બીજું કોઈ હાજર નથી, એવા ટાઈમે ઇન થયો છે અને એણે આ ગુનાને અંજામ આપ્યો છે. નિયમ વિરુદ્ધ ચાલતા ટ્યુશન ક્લાસ અને ડે સ્કૂલ સામે કાર્યવાહીની માંગ. અમદાવાદમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ચલાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી. ફેડરેશને આવા 70 શિક્ષકોની યાદી પણ રજૂ કરી છે. સાથે જ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાતમાં પણ ટ્યુશન ક્લાસ માટે નિયમો બનાવવાની માંગ ઉઠાવવામાં આવી. સૌપ્રથમ તો ગુજરાતની અંદર શિક્ષણની અંદર વાલીઓનો એક બાજુ મોંઘવારી ને બીજી બાજુ શાળાના શિક્ષકો જે પોતે શાળામાં તો વેતન લે છે, છતાં પણ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને ટ્યુશન માટે મજબૂર કરતા હોય છે. વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્ક્સ અને બીજા માર્ક્સ આપવાના બહાને પણ સંપૂર્ણ રીતે ટ્યુશન કરાવવા માટે દબાણ કરતા હોય છે અને વાલીઓને એક જે નિયમ છે એ નિયમથી વિપરીત વાલીઓ ઉપર બોજો પડે છે. તો ગેરકાયદે ક્લાસ ચલાવવા બાબતે ફરિયાદ થઈ છે. 70 સરકારી શિક્ષકોની યાદી પણ રજૂ કરવામાં આવી છે. ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે આક્ષેપ છે. ખાસ કરીને જે સરકારી શાળામાં ભણાવી રહ્યા છે, ફરજ બજાવી રહ્યા છે, તેવા શિક્ષકો ટ્યુશન ચલાવતા હોવાની વિગતો આપવામાં આવી છે. FAA દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત. સુરતમાં DGVCLની બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક સાથે 2 બિલ આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યો. જેમાં સાદા મીટરનું બિલ એ 988 રૂપિયા હતું, જ્યારે જે મીટર લાગ્યું જ નથી તે સ્માર્ટ બિલનું બિલ એ 4351 રૂપિયા આવ્યું. આ બાબતે ગ્રાહકે કચેરીમાં રજૂઆત કરતા અધિકારીઓએ તેને ટેકનિકલ ખામી ગણાવી ગોળ ગોળ જવાબ આપ્યા અને ગ્રાહકને સ્માર્ટ મીટર નખાવી લેવા માટે દબાણ કર્યું. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા કર્મચારીઓનો લોકોએ વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે અસ્તિત્વમાં જ ન હોય તેવા મીટરનું બિલ કયા આધારે આપવામાં આવ્યું? મારા ત્યાં સ્માર્ટ મીટરનું બિલ આવેલું છે, પણ મારા ત્યાં સ્માર્ટ મીટર લાગ્યું નથી. એનું બિલ આવેલું છે 4351 રૂપિયા. હવે એ બિલ આવ્યું ક્યાંથી? મારા ત્યાં મેન્યુઅલ જે રેગ્યુલર બિલ છે મીટર છે તે જ આવેલું છે. મેં રજૂઆત કરવા ગયો તો મને એવું કીધું કે સિસ્ટમમાં થોડીક ભૂલ થઈ ગયેલી છે એમ કે. તો રાજકોટમાં પનીર બનાવતી અને વિતરણ કરતી 3 પેઢીઓ સામે તંત્રની કાર્યવાહી. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, શ્યામ ડેરી પ્રોડક્ટ સહિતની પેઢીઓને સીલ કરવામાં આવી. ત્રણેય પેઢીઓને નિયમોના ભંગ બદલ 5,000 મળીને કુલ 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. તપાસ દરમિયાન 500 કિલો ફૂગ લાગેલી મલાઈનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે પનીરના સેમ્પલ લઈને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આગળ વાત કરીએ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં નશા મુક્તિ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રાજપીપળા શહેરમાં યોજાયેલી આ રેલીને નર્મદા જિલ્લાના અધિક જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં નશાના દૂષણથી દૂર રહેવા, યુવાનોમાં જાગૃતિ લાવવા અને નશા મુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો. રેલીનું સમાપન એ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે થયું હતું, જેમાં પોલીસ અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નશા મુક્ત સમાજ માટે સંકલ્પ વ્યક્ત કર્યો. अंतर्राष्ट्रीय ड्रग्स विरोधी दिवस है. नर्मदा पुलिस जिला पुलिस द्वारा एक जन जागृति रैली का आयोजन करवाया गया है और लोगों के प्रति ड्रग्स के विरुद्ध जागृति फैलाने का काम कर रही है. તો અરવલ્લીના મેઘરજ તાલુકાના સિસોદરા ગામમાં પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડવાની આરે છે. ગામની વર્ષો જૂની પાણીની ઊંચી ટાંકી એ જર્જરિત અને જોખમી હાલતમાં છે. ટાંકીમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. પ્રોટેક્શન પિલર લટકતી હાલતમાં છે અને ઉપર જવાની સીડીઓ પણ તૂટી ગઈ હોવાથી ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ ફેલાઈ છે. મારા ગામમાં મને વોટરકોર્સ પીતો કે પાણી જે હાલ જ્યારે પડી જાય તેવી અવસ્થામાં છે. જો આપ શ્રેણીમાં મારી વિનંતી છે કે નવી ટોપી બને અને લોકોને શુદ્ધ પાણી મળી રહે, ભય ટળે, તો આપ થાય આ કામ ઉપર ટોપી નવી આપવા માટે અમારી વિનંતી.
તો ગામના મુખ્ય માર્ગ વચ્ચે આવેલી આ ટાંકી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જી શકે તેવી આશંકા વચ્ચે ગ્રામજનોએ તંત્ર સમક્ષ ટાંકી તાત્કાલિક ઉતારી લેવા અને નવી પાણીની ટાંકી બનાવવાની માંગ કરી છે. સાથે જ ગામના લોકોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. માટેની આપની અપીલ છે સાહેબ, અને હાલ ટાંકી અમારી જલદાર છે.